Good morning, dear friends, and welcome here in our Gurukul Swaminarayan Higher Secondary School, Sector 23, Gandhinagar, and in presence of you and I, all of them, in chemistry laboratory. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાળાના રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાંના આ બોર્ડનો ઉપયોગ કરી અને એક નવા અભ્યાસ તરફ આગળ વધીશું. આપણું ચાલી રહેલું એકમ 8 ડી અને એફ વિભાગના તત્વોનું જે રસાયણ અને એમાં ગત લેક્ચર્સમાં આપણે ડી વિભાગના તત્વોનો તમામ અભ્યાસ પૂર્ણ કર્યો. સો નાઉ વી ગેટ સ્ટાર્ટેડ ધ એફ બ્લોક એલિમેન્ટ્સ સ્ટડી. એટલે કે આજે આપણે એફ વિભાગના તત્વોના રસાયણ વિશે આગળ અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા તો એફ વિભાગના તત્વો કોને કહી શકાય એ આપણા પ્રકરણની શરૂઆતમાં જે વાત કરી એનો ગહન અભ્યાસ હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સો નાઉ એફ બ્લોક એલિમેન્ટ્સમાં આપણે ફ્લો ચાર્ટ દ્વારા આપણા પાઠ્યપુસ્તકના આ અભ્યાસના અંતિમ તબક્કાઓમાં આપણા પાઠ્યપુસ્તકના આ એકમના જે છેલ્લા 2-3 પાનાની વિગત છે તેને આપણે આ રીતે હું તમને અભ્યાસ કરવા માંગીશ કે એફ વિભાગના તત્વો એ આંતર સંક્રાંતિ તત્વો અથવા તો અતિ સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. એટલે કે આપણે એને અતિ સંક્રાંતિ પણ કહી શકાય. આ અતિ સંક્રાંતિ તત્વો એટલે શું? તો જેમના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા જ્યારે 4f કક્ષક ભરાવાની ચાલુ થાય છે એટલે કે ડી કક્ષક ભરાઈ ગયેલી હોય છે. તો ડી કક્ષક પણ ક્યારે ભરાય? જ્યારે 6s કમ્પ્લીટ થઈ ગયું હોય. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા તેમની ઇલેક્ટ્રોન રચનામાં 6s કમ્પ્લીટ થઈ ગઈ હોય. એટલે કે 6s એ આ બંને માટે એમાં ખાસ કરીને જે લેન્થેનમ તત્વથી અને એક્ટિનિયમ તત્વથી સ્ટાર્ટ થતું હોય છે. એટલે 6s અને 7s ની આપણે અહીંયા રજૂઆત થશે. તો જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાઓ 6s એટલે કે લેન્થેનમ તત્વથી શરૂ કરી લેન્થેનોઇડ શ્રેણી અને 7s એટલે કે એક્ટિનિયમ તત્વથી શરૂ કરી એક્ટિનોઇડ શ્રેણી. હવે આપણે જે શરૂઆત કરીએ છીએ તેમાં બંને તત્વોની પહેલા તો સુપેરે હું તમને ફ્લો ચાર્ટની માહિતી આપીશ. સૌથી પહેલા જે તત્વોની હું લખવા જાઉં છું તો એફ વિભાગના આવા તત્વો અતિ સંક્રાંતિ તત્વો એ આપણા આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરીએ તો જે 3D શ્રેણી 4D 5D અને એમાં લેન્થેનમ અને એક્ટિનિયમ જે તત્વોની 14 તત્વોની, કારણ કે F કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની શક્તિ F1 to 14 એટલે એમના 14 તત્વો માટે આવર્ત કોષ્ટકમાં આખા જે મધ્ય ભાગમાંના ડી વિભાગના તત્વોની નીચે 2 શ્રેણી આપેલી છે જેમાં 14 તત્વોનો સમાવેશ છે. લેન્થેનમથી માંડી આગળ 14 તત્વો, એક્ટિનિયમથી માંડી આગળના 14 તત્વો. તો આ આપની પ્રયોગશાળામાં પણ જે આપણું આવર્ત કોષ્ટકનો ચાર્ટ છે તેનો અભ્યાસ 11મા ધોરણમાં કર્યો હશે. અત્યારે પણ તમે કોઈ આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરતા હોય તો એની મેં તમને પ્રાથમિક સમજ આપી. હવે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મિત્રો એ આપણા એફ વિભાગના તત્વોમાં 2 મહત્વની શ્રેણી. એક છે લેન્થેનોઇડ શ્રેણી. તો આ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો અને બીજી છે એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનિયમ તત્વથી શરૂ કરી આગળના બધા જ તત્વોની શ્રેણીનો અભ્યાસ જે કરાવે છે તેવી શ્રેણીને આપણે એક્ટિનોઇડ શ્રેણી કહીશું. તો આ બંને શ્રેણી છે ખરેખર તો કે લેન્થેનોઇડ શ્રેણી અને બીજી છે એક્ટિનોઇડ શ્રેણી. તો આ શ્રેણીના તમામ તત્વોનો અભ્યાસ કયો મહત્વનો અભ્યાસ છે તો એના માટે વળી પાછી હું તમને સામાન્ય વાત કરીશ. તો સૌથી પહેલી તો અહીંયા 6s જેની કોમન ઇલેક્ટ્રોન રચના છે એ સમાન, જેમની ઇલેક્ટ્રોન રચના જોતા એની સમાન હોય છે જ્યારે ત્યાં 7s. પરંતુ આજના લેક્ચરમાં આપણે લેન્થેનોઇડ શ્રેણી વિશેનો સવિશેષ અભ્યાસ કરીશું, કારણ કે આમાં જેટલો અભ્યાસ આવશે આપણા પાઠ્યપુસ્તકમાં એટલો જ અભ્યાસ એક્ટિનોઇડ શ્રેણીમાં થોડો વિવિધતાસભર છે. લેન્થેનોઇડ શ્રેણી જે આપણે સ્ટાર્ટ કરીશું આપણા પાઠ્યપુસ્તકમાં 8.5 નંબરનો મુદ્દો બતાવશે, જ્યારે એક્ટિનોઇડ શ્રેણીનો જે અભ્યાસ કરીએ છીએ આપણા પાઠ્યપુસ્તકમાં 8.6 નંબરનો અભ્યાસ કરાવશે. અને પાઠ્યપુસ્તકમાં 8.6 નો એક્ટિનોઇડ શ્રેણીનો તમામ અભ્યાસ પૂર્ણ થશે એટલે
8મા નંબરના આ પ્રકરણનો 7મો મુદ્દો એટલે કે 8.7 એ આવા ડી અને એમ તત્વોનો અનુપ્રયોગો એટલે કે તેમની ઉપયોગિતાઓ. પણ વિદ્યાર્થી મિત્રો આપણે ડી વિભાગના તત્વોનો અભ્યાસ કર્યો તે દરમિયાનમાં તેમના તત્વોની પણ ઉપયોગિતાની વાત કરી. અત્યારે પણ જ્યારે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીનો આગલા આવા 2 લેક્ચર સુધી અભ્યાસ કરીશું તો એમાં પણ તેમની ઉપયોજનની વાત કરીશું. એટલે આપણે આજનો જે અભ્યાસ છે 8.5 લેન્થેનોઇડ શ્રેણીનો અભ્યાસ. હવે આ 8.5 માં એટલે કે લેન્થેનોઇડ શ્રેણીના આ જે તત્વો કેવી પ્રક્રિયાઓ આપશે, એમની લાક્ષણિકતાઓ શું છે, એમની ઓક્સિડેશન અવસ્થાઓ શું છે, ઇલેક્ટ્રોન રચના શું છે, એ તમામ અભ્યાસ ફ્લો ચાર્ટ દ્વારા તમને સમજાવવા માંગુ તો એના માટે આ રીતે કહી શકાશે. ફરી પાછું ખરેખર આ ચાર્ટને હું લાંબો કરીશ તો અહીંયા પણ એટલો જ એનો અભ્યાસ આવશે. એટલે સૌથી પહેલા તો 8.5 જે છે એમાં 8.5.1 તેમની ઇલેક્ટ્રોન રચનાની વાત થશે. ત્યારબાદ 8.5.2 નંબરનો મુદ્દો કે જેમાં તેમના પરમાણ્વીય અને આયનીય કદ વિશેની વાત થશે. પરમાણ્વીય અને આયનીય કદ વિશેનો અભ્યાસ છે. ત્યારબાદ 8.5.3 નંબરના મુદ્દામાં તેમની ઓક્સિડેશન અવસ્થાઓનો અભ્યાસ થશે. કોનો? તો માત્ર લેન્થેનોઇડ શ્રેણીના તત્વોનો. તો આ લેન્થેનોઇડ શ્રેણી કહેતા મિત્રો ખાસ ધ્યાન રાખજો 6s એમાં સમાન ઇલેક્ટ્રોન રચના હોય છે, પણ કોના? તો તેમાં લેન્થેનમ થી શરૂ કરી અને બાકીના તમામ તત્વો જે શરૂઆત થાય છે તે તમામના ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય અને આયનીય કદ, ઉપરાંત 8.5.3 નંબરના મુદ્દામાં તેમની ઓક્સિડેશન અવસ્થાઓ, આપણે એ ટૂંકમાં લખીશું ઓક્સિડેશન અવસ્થાઓનો અભ્યાસ. અને જે છેલ્લો મુદ્દો છે કે મિત્રો આ ચાર્ટને થોડોક આપણે લંબાવીશું તો અહીંયા એમ લખી શકાય કે સામાન્ય લાક્ષણિકતાઓ 8.5.4 આ સામાન્ય લાક્ષણિકતાઓનો અભ્યાસ થશે. એટલે જનરલી આવા લેન્થેનમ થી શરૂ કરી આગળના તમામ પરમાણુ ક્રમાંકના જે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો જે લેન્થેનોઇડ્સ કહેવાશે તેમની ઉપયોગિતાઓ, તેમની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની લાક્ષણિકતાઓ તમામનો અભ્યાસ થશે. સો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા જેટલો પણ આપણે અભ્યાસ કરવાનો છે એમાંના સૌથી પહેલી ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય અને આયનીય કદ, ઓક્સિડેશન અવસ્થાઓ અને સામાન્ય લાક્ષણિકતાઓ, આ જેટલો અભ્યાસ અહીંયા આપણે લેન્થેનોઇડનો કરીશું એટલો જ અભ્યાસ અમે એઝ અ ટીચર હોવા છતાં પણ આવું એક સઘળું નાનકડું સ્ટડી મટીરીયલ દ્વારા એક્ટિનોઇડ શ્રેણીમાં પણ આવો અભ્યાસ થશે. પરંતુ આજના લેક્ચર્સમાં આ અભ્યાસ કરીશું તો આવો જ અભ્યાસ એક્ટિનોઇડ શ્રેણીમાં કેવો આવશે એ તમને અહીંયા થોડો પ્રયત્ન કરી બતાવી દઉં. તો 8.6.1 થી લઈ અને 8.6.4 સુધી આ જે બે મુદ્દાઓ અહીંયા લખ્યા છે 8.6.1 થી 8.6.4. સો 8.6.1 એટલે ઇલેક્ટ્રોન રચના આવશે. 8.6.2 સાંભળજો મિત્રો, 8.6.2 એક્ટિનોઇડ શ્રેણી માટે પણ પરમાણ્વીય અને આયનીય કદનો અભ્યાસ આવશે. એ જ પ્રમાણે 8.6.3 ઓક્સિડેશન અવસ્થાઓ પણ કોની? તો કે એક્ટિનોઇડનો અભ્યાસ કરીશું ત્યારે તેમની. અને એ જ પ્રમાણે 8.6.4 એટલે કે આ મુદ્દો જે તેમની સામાન્ય લાક્ષણિકતાઓ આવશે. So dear friends, this is the comparative study of this between this. એટલે પાઠ્યપુસ્તક વાંચતાની સાથે કે ઓનલાઈન એજ્યુકેશનનો આ લેક્ચર્સ એપિસોડ અભ્યાસ કરતાની સાથે તમને ક્યાંય પણ તકલીફ ન પડે એટલા માટે શરૂઆતની આ 5-7 મિનિટનો ઉપયોગ કરી નાયક સાહેબે તમને ફ્લોચાર્ટ સમજાવ્યો છે. એટલે આમાં પણ જે અભ્યાસ થશે તે આના જેવો જ છે. Now let us started. So this study ઇલેક્ટ્રોન રચના બાબતે આપણે શું કહી શકીએ? તો ઇલેક્ટ્રોન રચના બાબતે હું કેટલાક મુદ્દા લખવા માંગીશ મિત્રો કે 6s જે સમાન છે તો ઇલેક્ટ્રોન રચના બાબતમાં કયા મુદ્દાઓ આવી શકે? તો કે 6s2 એ એમની સમાન ઇલેક્ટ્રોન રચનાઓ છે જે એમની બાહ્યતમ પેટા કોષ કહેવાય. અને તે જે 6s છે એ પછી કોણ? તો તેમની એ ઇલેક્ટ્રોન રચનામાં 4f કક્ષક આવશે. Why? Because of here is this is the f elements. તો 4f કક્ષક જે છે એ 4x કક્ષકમાં જુદી જુદી રીતે ભરાય છે.
ભરાશે. હવે તમને એમ કહે સાહેબ આ જુદી જુદી રીતે ભરાશે ધેટ મીન્સ શું? તો 6s completed, 5d completed and the 4f 1 to 14 એટલે 4f માં 1 થી 14 ઇલેક્ટ્રોન સુધી જે ભરાશે તેમાં તેમની જે પેટા કક્ષકો જે છે પેટા કોષ છે તેમાં તેમની આગવી લાક્ષણિકતાઓ હોય છે અને એ બાબતે આપણે એક મુદ્દો અહીં લખીશ કે આ ઇલેક્ટ્રોન રચનાઓનો અભ્યાસ કરવા માટે આપણે કોષ્ટક 8.9 નો અભ્યાસ કરવો પડશે. હવે તમને સર કે સાહેબ આ 8.9 નંબરનું કોષ્ટક છે તો એની સઘળી માહિતી આપણે યાદ રાખવાની છે, ગોખવાની છે. તો જો મિત્રો અહીં તમને બતાવું છું કે 8.9 નંબરનું જે કોષ્ટક છે એ 8.9 નંબરના કોષ્ટકને આપણે ક્યાંય પણ ગોખવું નથી, પણ જો તમને બતાવું આ આપણી ટેક્સ્ટબુક છે અને આ આપણું 8.9 નંબરનું કોષ્ટક છે 8.9 લેન્થેનમ અને લેન્થેનોર્સની ઇલેક્ટ્રોન રચના અને તેમની ત્રિજ્યાઓ એટલે કે પરમાણુય અને આયનીય કદ તેમની ત્રિજ્યાઓ જે હશે તેમાં આપણે અભ્યાસ કરીશું. અહીંયા આપણે 57 નંબરથી 71 નંબર સુધીના તત્વો છે જેમાં 6s2 સમાન છે, પરંતુ તેની 5d ભરાયા પછી અહીંયા તમે જોઈ શકશો ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરશો એટલે કે તમામ ઇલેક્ટ્રોન રચના અત્યારે નાયક સાહેબે લખવાની જરૂરિયાત નથી કારણ કે તે આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પણ હા, તમારા અને અમારા વચ્ચેનો ગુરુ શિષ્ય વચ્ચેનો એવો અભ્યાસ છે જે પાઠ્યપુસ્તકમાં ગહન અને કઠિન મુદ્દાઓ કે વાક્ય રચનાઓ છે તેને અમે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. તો કોષ્ટક 8.9 માં જે સઘળી માહિતી છે તેના તમામે તમામ નામ ગોખવાની જરૂર નથી મિત્રો. પણ હા, પરમાણુ ક્રમાંક જે છે કે જે સાહેબે વાત કરી કે તેનો Z બરાબર 57 થી લઈ અને 71 નંબર સુધીના તત્વો છે તેમની ઇલેક્ટ્રોન રચનાઓ સમજવાની છે. તો સૌથી પહેલા જો લેન્થેનમની વાત કરીશું La, અહીંયાથી જો આ લેન્થેનોર શ્રેણી Ln કહેવાય છે તો Ln એ કોઈ તત્વ છે તો કે ના, તો તત્વ કોણ છે? લેન્થેનમ 57 નંબર. લેન્થેનમ થી Lu લ્યુટેશિયમ સુધીના તમામ તત્વોના પરમાણુ ક્રમાંક અને તેમના નામ અને તેમની સંજ્ઞાઓ આપેલી છે. હવે તેમની ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો અનુક્રમે જે તેમની ઇલેક્ટ્રોન રચના આપેલી છે મિત્રો એ કોષ્ટક 8.9 પરથી ખ્યાલ આવશે કે 6s2 સમાનતાની સાથે 5d અને 5d ની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તો એક ઇલેક્ટ્રોન ભરાયા બાદ હવે તેમના 4f 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 ભરાતા જશે. ક્યાં સુધી? તો એ 4f જુદી જુદી રીતે ભરાશે જે 57 થી 71 નંબરના પરમાણુ ક્રમાંક સુધી ચાલી આવશે. આ ઉપરાંત આ કોષ્ટક 8.9 માં તેમના જે લેન્થેનોઇડ શ્રેણીના ત્રિધન સંયોજક, આ ત્રિધન સંયોજક કહેતા ત્રિધન સંયોજક કહેતા દાખલા તરીકે જો લેન્થેનમની વાત કરીએ તો લેન્થેનમ 3+ બને છે. એ પ્રમાણે આગળ સીરિયમ હોય કે પછી ચાહે લ્યુટેશિયમ સુધીની હોય પણ એ +3 સંયોજક બનતા હોય છે અને જે તે તેમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે એટલે આપણે ઓક્સિડેશન અવસ્થાઓમાં અભ્યાસ કરીશું. ઉપરાંત આની અંદર Z જેમ વધે છે તેમ 4f માં n બરાબર 1 થી 14 આ 4f માં જેમ Z વધે ધેટ મીન્સ કે પરમાણુ ક્રમાંક વધતા 4f કક્ષકમાં જ n બરાબર 1 થી 14 જેની નાયક સાહેબે હમણાં જ આપણને અહીંયા વાત કરી દીધી છે. તો this is the complete topic of this the electron configuration જે આપણે પાઠ્યપુસ્તકના 8.9 નંબરના કોષ્ટકમાં નજર નાખી શકાય. હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે તે પરમાણુય અને આયનીય ત્રિજ્યાઓની વાત છે. પરમાણુય ત્રિજ્યાને આપણે R કહીશું, આયનીય ત્રિજ્યાઓને આપણે R+ કહીશું અને જે તેમના વોલ્યુમ એટલે કે જે કદ છે એ કદ ધેટ મીન્સ કે ડાયામીટર એના કરતાં તેમની ત્રિજ્યા તો અડધી હોય છે. પરંતુ એ પરમાણુય ત્રિજ્યાઓમાં શું ડિફરન્સ છે તેનો પણ આપણે અભ્યાસ કરીએ. સો ફર્સ્ટ ઓફ ધેટ હિયર ઇઝ કે તેમના પરમાણુય અને આયનીય ત્રિજ્યાઓમાં જે લેન્થેનમથી શરૂ કરી લ્યુટેશિયમ સુધીમાં La થી Lu માં પરમાણુય ત્રિજ્યાઓ કે તેમના આયનીય ત્રિજ્યાઓમાં થતો એકંદર ઘટાડો છે. મિત્રો આ એકંદર ઘટાડો જે છે એ એકંદર ઘટાડાનું એક અલગ નામ આપેલું છે તેનું હાઇલાઇટ કરીશ લાલ ચોકથી જેને
લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। હવે આ વસ્તુ શું છે લેન્થેનોઇડ સંકોચન? તો મિત્રો લેન્થેનોઇડ સંકોચન જે છે 6s માં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી જેમ સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતો હતો, એટલે જે તેમની પેટાકોષ હતી ડી કક્ષકમાં એ ચાહે પ્રથમ શ્રેણી હોય, સંક્રાંતિની દ્વિતીય શ્રેણી હોય, તૃતીય શ્રેણી હોય, પરંતુ એની જેમ હવે જ્યારે F કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે તો એના માટે એક મહત્વનો મુદ્દો લખીશ કે લેન્થેનોઇડ સંકોચનની તૃતીય સંક્રાંતિ શ્રેણી પર દૂરગામી અસર થતી હોય છે। હવે આ દૂરગામી અસર એટલે સંકોચીય અસર અથવા તો એની સંક્ષેપની અસરો થતી હોય છે, તો એ તત્વો પર તેમની દૂરગામી અસર વર્તાતી હોય છે। અને કોના કારણે વર્તાતી હોય છે કે જ્યારે ફોરેટ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય છે, એ ફોરેટ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની સાથે જ જે તેમનો પેટાકોષ છે એમનો પેટાકોષ એ જે સંકોચનીય પામશે, કેન્દ્ર તરફનું સંકોચન થાય છે, જેને આપણે તેમના પરમાણ્વીય કેન્દ્રીય ધનવીજભારમાં વધારો થતો હોય છે, છતાં પણ તેમની જેમ શિલ્ડિંગ અસર સંક્રાંતિ તત્વોમાં થતી હતી એટલી બધી શિલ્ડિંગ અસર એ આ 4f માં હોતી નથી, જે આપણે ઓક્સિડેશન અવસ્થામાં પણ એટલું જ કામે લાગશે। તો નાઉ નેક્સ્ટ પોઈન્ટ એટલે કે પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના ટીચિંગ પોઈન્ટ છે અત્યારે અહીંયા તૈયાર કરી રાખ્યા છે, તેની બાબતમાં એક આગળ નવો મુદ્દો હું તમારી સમક્ષ આપીશ, તો એ છે કે જે એમની ત્રિજ્યાઓ છે એ ત્રિજ્યામાં થતો ઘટાડો નિયમિત નથી હોતો। હવે આ વાક્યનો અર્થ ચોપડીમાં શું આપણે લેવાનો છે કે ત્રિજ્યામાં થતો ઘટાડો નિયમિત નથી હોતો, એટલે કે તેમની ત્રિજ્યામાં અનિયમિત રીતે ફેરફાર થતા હોય છે। કેમ અત્યારે આ વાક્ય લખવું પડશે, કેમ આ સમજાવવું પડશે? કારણ કે અત્યાર સુધી આપણે ડી વિભાગના તત્વોનો અભ્યાસ કરીને બેઠા છીએ, બરાબર કરી ગયા છે। તો એવા ડી વિભાગના તત્વોમાં જે પરમાણ્વીય ક્રમાંકની વધતાની સાથે પરમાણ્વીય ત્રિજ્યા કે તેમની આયનિક ત્રિજ્યામાં જે નિયમિતતા જોવા મળતી હતી, એવી નિયમિતતા આપણા આ F તત્વોમાં એટલે કે લેન્થેનોઇડ હોય કે ચાહે એક્ટિનોઇડ હોય, પણ એ લેન્થેનમના તત્વોમાં ધેટ મીન્સ લેન્થેનમથી શરૂ કરી લ્યુટેશિયમ સુધીમાં એ એમનો ઘટાડો નિયમિત હોતો નથી, ફેરફાર હોય છે। શા માટે? કારણ કે બહુ જ મહત્વની અસર કે જે લેન્થેનોઇડ સંકોચન, અને એટલા જ માટે અહીંયા લખ્યું છે કે લેન્થેનોઇડ સંકોચનની તૃતીય સંક્રાંતિ શ્રેણી પર જે દૂરગામી અસર થાય છે કે જે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની આસપાસ લગભગ જે આપણને ફેરફાર જોવા મળે છે, તેની સંચયી અસર જોવા મળે છે, એનું કારણ છે કે તેની ત્રિજ્યામાં થતો ઘટાડો નિયમિત નથી હોતો। એટલે આની સરખામણીમાં વાક્ય હવે લખવાની જરૂરિયાત નથી, અમે પોઈન્ટ તો મેં લખી રાખ્યો છે કે જે M3+ માં નિયમિત હોય છે। અહીંયા કૌંસમાં લખવું હોય તો લખી રાખી શકું છું કે ઓપ્શનમાં આ M3+ જેવો નથી, M3+ જેવો નથી હોતો। આ M3+ ધેટ મીન્સ સંક્રાંતિ ધાતુ આયનના ત્રિધન સંયોજકો, જેમ અહીંયા આપણે ત્રિધન સંયોજકોની વાત કરી તો એ રીતે M3+ એટલે કે આમની પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા 3+ હોય છે, બાકી તો આ બધા 2+ પણ હોય છે, જે આપણા પાઠ્યપુસ્તકમાં એક સરસ ગ્રાફિકલ ફિગર બતાવેલી છે, એટલે કે આલેખની આકૃતિ બતાવી છે, આપણે એનો પણ આપણા ઓક્સિડેશન અવસ્થા દરમિયાન અહીંયા જ અભ્યાસ કરી લઈશું। એન્ડ નાઉ લાસ્ટ પોઈન્ટ ઓફ ધીસ કે તેમનો કેન્દ્રીય વીજભાર વધારતા, તેમનો કેન્દ્રીય વીજભાર વધતા શું થશે? તો કેન્દ્રીય વીજભાર જેમ વધશે તેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે ફોરેટ કક્ષકની અંદર જે એનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પેલા ડી કક્ષકની જેમ સમાન અસર આપતું નથી, એટલે કે કેન્દ્રીય વીજભાર વધતા એમની જેમ એટલે કે સંક્રાંતિ ધાતુઓની જેમ તેમનામાં શિલ્ડિંગ અસર જોવા મળતી નથી, એટલે કે તૃતીય કે દ્વિતીય સંક્રાંતિની જેમ તેમનામાં શિલ્ડિંગ અસરનો અભાવ નહીં પરંતુ શિલ્ડિંગ અસર ઓછી જોવા મળે છે। મિત્રો આ શિલ્ડિંગ અસર ઓછી થતી જાય છે, એટલે આ શિલ્ડિંગ અસર ઓછી થાય છે તો એનો મતલબ કે તેમની પરમાણ્વીય ત્રિજ્યાઓ કે તેમની આયનિક ત્રિજ્યાઓ છે તેનો ગ્રાફ કેવો હોઈ શકે? તો મિત્રો ઓક્સિડેશન અવસ્થાનો મુદ્દો અભ્યાસ કરીએ એ પહેલા આ જગ્યાનો ઉપયોગ કરી તેના ગ્રાફ વિશે જો વાત કરું
તો જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. દાખલા તરીકે આપણે આમ કહીએ કે અહીંયા આપણે તેમની આયનીય ત્રિજ્યાઓ લઈએ જે r કહીશું અને એને પિકોમીટરમાં માપવાની હોય છે, જ્યારે અહીંયા આપણે z તરીકે લઈશું. બરાબર, અહીંયા આપણે z લખીએ છીએ, પરમાણુ ક્રમાંક. હવે આ બંનેને અલગ અલગ પ્રકારના કલરિંગ ચોકથી હું તમને બતાવવા માંગુ છું, જે ક્રમશઃ અહીંયા આપણે લખી શકીએ કે કયો નંબર છે તો કે 57 થી શરૂ કરી. તો ચલો આપણે ધારો કે 57 લઈએ, ત્યારબાદ પછી બધા જ નંબર નથી લખવા, પરંતુ કોઈ બે ને છોડી 59, 61, 63, 65, 67, 69 અને 71 આટલા પોઈન્ટ્સ બતાવીએ છીએ. જો જોવો મિત્રો આપણે ચોપડીમાં પણ લગભગ આવી આકૃતિ આપી છે, જેમાંથી થોડીક શોર્ટકટ કરી અને આપણે અહીંયા સમજાવવા માંગુ છું. અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે તેમની r પ્લસ એટલે કે તેમની ત્રિજ્યાઓની પિકોમીટરમાં વાત કરીશું, જેમાં અનુક્રમે 90, 100, 110 ની વાત કરીએ. હવે પીળા કલરના ચોકથી તમને એટલું બતાવવા માંગુ છું કે 57 નંબરનો પરમાણુ કે જે આપણી પાસે કોણ છે તો તે લેન્થેનમ છે. તો 57 નંબરના પરમાણુની જે પરમાણુની ત્રિજ્યા છે, તમે જુઓ કે એકંદરે ઘટાડો થાય છે લેન્થેનમ સંકોચનથી. તો 57, 58, 59, 60, 61 એમ કરતા કરતા એનો જે પણ ઘટાડો છે એ લગભગ આ રીતે થતો હોય છે. આ રીતે લગભગ ઘટાડો થશે. આપણી પાસે થોડીક જગ્યાનો અભાવ એટલા માટે છે કે એક જ બોર્ડ પર તમામ મુદ્દા એક સાથે એક લેક્ચરમાં કમ્પ્લીટ કરવાના એક સુપેરે પ્રયત્નના કારણે અત્યારે આપણે થોડીક નાની જગ્યામાં આ રીતે તેમનો ગ્રાફ બતાવીએ છીએ. હવે તમે જુઓ તો 57 નંબરથી માંડી તેમનો 58 નંબર કે 59 સુધી આ બધું જ જે તેમનો ગ્રાફ શું કહેવા માંગશે, તો આની અંદરથી આપણે એટલું જોવું પડે કે કઈ કઈ ત્રિજ્યાઓમાં લગભગ સતત ઘટાડો છે અને ક્યાં આગળ તેમનો ડિક્રીઝિંગ ગ્રાફ થતો હોય છે, કે આ પ્રમાણે ડિક્રીઝિંગ ગ્રાફ થઈને જાય છે. તો એના માટે તમને લાલ કલરના ચોકથી કેટલાક ચાર ડિફરન્સ લખી આપું છું. એ ડિફરન્સમાં પહેલો ડિફરન્સ છે જે અહીંયા કે જે સીરિયમ અને પ્રોમિથિયમ એટલે કે Ce, પણ કયો તો કે Ce3+ થી માંડી અને Pr3+. આ Ce3+ થી માંડી અને Pr+3 એની જો વાત કરીએ તો સીધો ગ્રાફ જતો હોય છે આ રીતે. આ એમની પરમાણુની ત્રિજ્યામાં તમે જુઓ કે એકદમ ઘટાડો આવે છે. સેકન્ડ થિંગ જે મેં અહીંયા સમજાવ્યું પ્રમાણે બીજા ત્રણ મુદ્દા જે નોંધેલા છે તેની આપણે આગળ વાત કરીશું કે Sm2+ થી માંડી અને આવો જ જે એનો સીધો ગ્રાફ છે જે ઘટાડાનો, તો એ કયો છે તો કે એનો Eu2+ સાથે છે. ત્યારબાદ ત્રીજો એમનો જે ઘટાડાનો ગ્રાફ છે એ અહીંયા C છે, અહીંયા આપણે લગભગ SR લેવો પડશે, C થી SR. એટલે પાઠ્યપુસ્તકના ક્રમ પ્રમાણે જો આપણે જોઈશું તો લગભગ Ce અને પ્રોમિથિયમ બરાબર છે, પછી Sm અને Pu પણ બરાબર છે. ત્યારબાદનો જે ઘટાડો છે એ Pm થી યુટરબિયમ તરફ જાય છે, એટલે એ એમનો જે ઘટાડો Tm થી યુટરબિયમ તરફ. હવે આ Tm થી યુટરબિયમ જે છે એ પાછા 2+ થી માંડી અને અહીંયા 2+ આવશે. જે હજુ ચોથો ઘટાડો છે એ C થી પ્રોમિથિયમ એક પ્લસ ની વાળો આવી ગયો છે. હજુ આપણી પાસે +4 વાળો એક ઘટાડો તમને સમજાવવા માંગુ છું કે તેમના આ કોષ્ટકનો અભ્યાસ કરી અને તેમના Ln+ અને Ln+3 સુધીમાં જે ઘટાડો નોંધાયો છે તે Sm2+ અને Eu2+ છે. ઉપરાંત Pm2+ અને Yb2+ પણ છે. ત્યારબાદ તેમનો એક ચોથો જે ઘટાડો આવતો હોય છે તે ઘટાડો ચરબિયમ ગોળ. તો આવા અનુક્રમે ત્રણેય જે ઘટાડા નોંધાયા છે એ ત્રણે ત્રણ ઘટાડા તેમના પરમાણુય ક્રમાંક વધતાની સાથે જે પરમાણુય ક્રમાંક અને આયનીય કદ જે આપણી પાસે આવો એક ગ્રાફ આપેલો છે અને તેમાં એના ત્રણ એક આવા મૂલ્યો આપેલા છે, જે સઘળી માહિતી અહીંયા પૂરી પાડી કે
તેમની આયનીય ત્રિજ્યા અને તેમનો પરમાણ્વીય ક્રમાંક વધતાની સાથે તેમની આયનિક ત્રિજ્યામાં જે ઘટાડો છે એ જનરલી તેમના લેન્થેનાઇડ સંકોચનને આભારી છે. આ લેન્થેનાઇડ સંકોચન એ એમની તૃતીય સંક્રાંતિ શ્રેણી પર દૂરગામી અસર કરે છે. એટલે સ્વાભાવિક આટલો અભ્યાસ કર્યા પછી આપણને ઓક્સિડેશન અવસ્થા તરફ તેની સરળતા રહેશે. સો નાઉ this is the completed પરમાણ્વીય અને આયનીય કદની જે ચર્ચા કરી તેના બાદ હવે આપણે ઓક્સિડેશન અવસ્થા તરફ જઈશું. ઓક્સિડેશન અવસ્થા માટે મિત્રો એમ કહી શકાય કે આજે લેન્થેનમની 57 નંબરની વાત કરીએ છીએ એ લેન્થેનમ આપણે એને ચલો વાદળી કલરના ચોકથી બતાવીશું જે લેન્થેનમ 2 અને બીજો છે લેન્થેનમ 3. લેન્થેનમ 3 આ મુખ્ય એની ત્રણ સ્થિતિઓ છે અને આ મુખ્ય જે ત્રણ સ્થિતિ કે જે 2 અને 3 આ બંને જે સ્થિતિ છે કે +2 અને +3 એમાં આ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે એ તો આપણે આગળ પણ વાત કરી, પરંતુ આ એની મુખ્ય બે સ્પીસીસ છે એટલે આ એમની મુખ્ય સ્પીસીસ કહી શકાય. હવે આ મુખ્ય સ્પીસીસ ઉપરાંત તેમનામાં ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે જોઈએ તો દ્રાવણ અવસ્થામાં અને ઘન અવસ્થામાં, દ્રાવણમાં કે ઘન અવસ્થામાં તેમની +2 ઉપરાંત +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે છે. આ તમને જોવા મળી શકે છે અને એનું કારણ શું? તો એનું કારણ છે કે 4F માં આ 4F એટલે 7 અવસ્થાઓ છે, એમાંની કોઈ ખાલી અવસ્થા હશે, કોઈ અર્ધપૂર્ણ અવસ્થા હશે અથવા તો કોઈ પૂર્ણ ભરાયેલી હશે. હવે આ ત્રણ પરિસ્થિતિ પ્રમાણે તેમની જે પેટાકોષ છે એમાં 4F માં જે તેમની ઇલેક્ટ્રોનની રચના જોતાની સાથે જે લેન્થેનમ થી આગળ વધતા લ્યુટેશિયમ સુધી જતા 4F કક્ષકમાં જો ખાલી અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કોઈ પણ કક્ષકોમાં તેમના દ્રાવણ અવસ્થામાં કે ઘન અવસ્થામાં +2 ઉપરાંત +4 કેમ મળી? તો એનો મતલબ છે, એનું મુખ્ય કારણ છે કે 4F ની તેમની ઇલેક્ટ્રોન રચના. ઉપરાંત જો C ની વાત કરીશું તો C+4 જે છે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવશે. આ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના કારણ કે તેમનો +4 બન્યો છે એટલે કે તેમની +4 ઓક્સિડેશન અવસ્થામાં તે નિષ્ક્રિય વાયુ ઉમદા વાયુ જેવી લગભગ ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય છે. આગળની જો વાત કરીએ તો આવા C+4 એટલા જ માટે તેમનો જે પોટેન્શિયલ છે પોટેન્શિયલ 1.74 વોલ્ટ, ધેટ મીન્સ કે તે સારામાં સારો વિશ્લેષક તરીકે ઉપયોગી બનતો હોય છે. એટલે C+4 ખરો એ C+4 રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ વિશ્લેષક તરીકે ઉપયોગી થાય છે. આનો ઉપયોગ વિશ્લેષક તરીકે છે એટલે કે એનાલાઇઝર્સ તરીકે છે કે કોઈ પણ રસાયણોનું જ્યારે વિશ્લેષણ કરવાનું હશે ત્યારે આપણે એનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત જો અન્ય કેટલાક બાબતો અને અન્ય કેટલીક જે ઘટનાઓ જે આની અંદર ઓક્સિડેશન અવસ્થાઓમાં થતી હોય છે એમાંની એક એવી છે EU2+. આ જે EU2+ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે હોય છે અને એ ઉપરાંત એ પ્રબળ રિડક્શન કરતામાં જે સમેરિયમની એક વાત કરીએ તો સમેરિયમની વર્તણૂક એ યુરોપિયન એટલે કે યુરોપિયન જે આપણું તત્વ છે જે EU2+ ની વાત કરીએ છીએ તો યુરોપિયન ની જેમ સાથે મળતી આવે છે. મિત્રો લગભગ 1.5 થી 2 પાના બની અને જે આપણી પાસે અત્યારે લેન્થેનોલ તત્વના જે 4 મુદ્દાઓમાંના 3 મુદ્દા અત્યારે અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છે જે તેમની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ જેમાં વળી પાછું ઓક્સિડેશન અવસ્થા દ્રાવણમાં કે ઘન અવસ્થામાં શું છે ઉપરાંત તેમાં કેટલી બધી દ્રાવણ કે ઘન અવસ્થામાં તે પોતે રંગીન આયનો આપે છે.
હકીકતમાં બાકીની અવસ્થાઓની અંદર તેમના રંગીન આયનો કેટલાકના દેખી શકાય ન દેખી શકાય, તો એનું કારણ શું છે? તો આ તમામ જે છે એમાંના કેટલાક રંગીન, એ કઈ લાક્ષણિકતાઓ છે, એ કેવી રાસાયણિક પ્રક્રિયા આપે છે, એના માટે સામાન્ય લાક્ષણિકતાના 8.4 નંબરના મુદ્દામાં આપણે અભ્યાસ કરવો પડતો હોય છે. કારણ કે સામાન્ય લાક્ષણિકતાઓ અભ્યાસ કરવા માટે આપણે તેની લાક્ષણિક પ્રક્રિયાઓ તરફ જવું પડશે. એટલે હવે સંપૂર્ણ બોન્ડનો ઉપયોગ કર્યા પછી લગભગ હું એવું માનું છું કે આ બધાને અહીંથી રિમૂવ કરી અને સામાન્ય લાક્ષણિકતા તરફ આપણે અત્યારે હવે થોડું ફોકસિંગ કરીશું. So now let's just start the common properties of the chemical properties. એટલે આ તમામને અહીંથી હું રિમૂવ કરી માત્ર હવે આપણે ફોકસિંગ કરીશું સામાન્ય લાક્ષણિકતાઓ. આ સામાન્ય લાક્ષણિકતાઓ એટલે તમને થશે કે ખાલી સામાન્ય ગુણધર્મો હશે, પણ ના મિત્રો, એ નથી. હવે આપણે 8.5.4 નંબરના મુદ્દાને અહીંયા આપણે 8.5.4 નંબરનો જે મુદ્દો છે તેનો અભ્યાસ શરૂ કરીએ. તો એ અભ્યાસમાં સૌથી પહેલું કે આ લેન્થેનોઇડ શ્રેણીના તમામ તત્વો, એ ચાહે લેન્થેનમથી માંડી લ્યુટેશન સુધીના દેખાવે ભૌતિક રીતે કેવા હશે? તો ચાંદી જેવા ચળકતા, ઉપરાંત ચાંદી જેવા ચળકતા અને ધાતુઓ છે. ચાંદી જેવી ચળકતી ધાતુઓ તરીકે છે, ઉપરાંત કઠિન છે, એટલે કે તેમની જો મજબૂતીની વાત કરીએ તો તે કઠિન છે, હવામાં ઝડપી નિસ્તેજ થઈ શકે છે. એ ઉપરાંત કેન્દ્રીય વીજભાર વધતા, હવે બીજા મુદ્દામાં આપણે લખીશું Z પરમાણુ ક્રમાંક વધે છે, બરાબર, પરંતુ અહીં આપણે એમ લખીશું કે તેમનો કેન્દ્રીય વીજભાર વધતા અથવા તો પરમાણુ ક્રમાંક વધતા, Z વધતા તેમની કઠિનતામાં વધે છે, કઠિનતા વધતી જાય છે. હવે આની અંદર આપણે એક સનેરિયમની જે વાત કરતા હતા એ પણ વાત લઈ લઈશું કે કઠિનતાની વાત આવે એટલે સમેરિયમ આપણને યાદ આવે કે સમેરિયમ એ સ્ટીલ જેવી, સમેરિયમ એ સ્ટીલ જેવી કઠિન છે. હવે કેમ કઠિન છે? કારણ કે તેમના મેલ્ટિંગ પોઈન્ટ જે છે, એટલે કે તેમના ગલનબિંદુ જે છે બધા, તો કેટલા તાપમાનથી? તો 1000 કેલ્વિન થી માંડી અને 1200 કેલ્વિન સુધીના આ બધાય વધારા હોય છે. પણ એક અપવાદ તરીકે જો લખીએ કે વિશિષ્ટમાં વિશિષ્ટ, તો વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે છે અને એમાંની એક કે જે આપણી પાસે સમેરિયમ, આજ જે સ્ટીલ જેવી કઠિન છે, તો સમેરિયમ નું એમપી, સમેરિયમનું મેલ્ટિંગ પોઈન્ટની જો વાત કરીએ તો એ 1600 કેલ્વિન જેટલું લગભગ હોય છે. અને આ 1600 કેલ્વિન જ્યારે હોય છે ત્યારે તેનો ઉપયોગ ક્યાં આગળ કરી શકાય એ પણ આપણને ખ્યાલ આવી ગયો કે સ્ટીલ જેવી કઠિન છે. તેના એક અન્ય ગુણધર્મની વાત કરીશું તો તેમની વિદ્યુત વાહકતા. આવા લેન્થેનોઇડ શ્રેણીના તમામ તત્વોની વિદ્યુતીય વાહકતા, ઉપરાંત ઉષ્મા વાહકતા એ સુવાહક હોય છે. વિદ્યુતીય વાહકતાના કે ઉષ્મા વાહકતાના ગુણધર્મોથી તે લોકોને સુવાહક તરીકે ગણવામાં આવે છે. હમણાં જે આપણે ઓક્સિડેશન અવસ્થામાં વાત કરી રંગીન વિશેની, તો અહીંયા લેન્થેનમથી માંડી એટલે કે લેન્થેનોઇડના તમામ ત્રિધન સંયોજકો જે છે એ ઘન અવસ્થામાં કે દ્રાવણ અવસ્થામાં રંગીન દેખાય છે, જેનું મહત્વનું કારણ છે જે તેમના F ને આભારી છે. હવે એવા અપવાદ છે કેવા? તો એની અંદર દાખલા તરીકે બે અપવાદ લખી દઉં કે એક તો છે Na3+ અને બીજું જે છે એ છેલ્લામાં છેલ્લું Lu3+. કેમ? કારણ કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓને આપણે ડી વિભાગમાં પણ વાત કરી અને અહીંયા પણ જે વાત કરી તે પ્રમાણે કે તે રંગીન નથી. આ બંને તેમના અપવાદ સ્વરૂપે આવશે.
હજુ તેમના કેટલાક આગળના ગુણધર્મો છે એ આ રીતે લખી શકાશે મિત્રો કે જે તેમની સામાન્ય લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ તેમની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીશું. યુટર્બિયમ +3 ઉપરાંત લ્યુટેશિયમ 3+ સિવાયના બાકીના બધા જ તત્વો લેન્થેનોઇડ શ્રેણીમાં યુટર્બિયમ કે લ્યુટેશિયમ એટલે કે Yb3+ કે Nu3+ આ કેમ અહીંયા આયનો લખ્યા છે કારણ કે તેમની ઇલેક્ટ્રોન રચનાઓ આ આયનને આભારી તેમની ઇલેક્ટ્રોન રચનાઓ જોતા આ પ્રતિચુંબકીય છે અને આ સિવાયના જે બાકીના બધા જ અનુચુંબકીય ગુણધર્મો ધરાવશે. અનુચુંબકીય છે એટલે નિયોડિયમનું જે એમાં મૂલ્ય જોઈશું આ તમામે તમામના જે નિયોડિયમ એ નિયોડિયમમાં આ અનુચુંબકત્વનું મૂલ્ય મહત્તમ અનુચુંબકીય તરીકે સાબિત થાય છે. નિયોડિયમમાં મહત્તમ અનુચુંબકત્વ હોય છે. તો આ બધા તેમના સામાન્ય લાક્ષણિક ગુણધર્મો તો થયા. સામાન્ય લાક્ષણિકતાઓની વાત કરી 8.6.4 નંબરના મુદ્દામાં સામાન્ય લાક્ષણિકતાઓની વાત કરી. પરંતુ તેની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ હતી જેમ કે તેઓ હેલોજન સાથે કેવી પ્રક્રિયા આપશે, પાણી સાથે કેવી પ્રક્રિયા આપે, ક્યારેક સલ્ફર સાથે પ્રક્રિયા આપે છે, ક્યારેક નાઇટ્રોજન સાથે પ્રક્રિયા આપે. તો આટલો અભ્યાસ જે ખરેખર વાંચવા લાયક છે પાઠ્યપુસ્તકમાં પણ છતાંય કેટલાક અગત્યના મુદ્દાઓ જે છે એને અહીંયા આપણે નોંધનીય ગણી. હવે આગળની છેલ્લામાં છેલ્લો તબક્કો જે આપણી રાસાયણિક પ્રક્રિયાઓ તરફ જઈશું. સો ડિયર ફ્રેન્ડ્સ આને અહીંથી રિમૂવ કરી અને આપણે તેમની રાસાયણિક પ્રક્રિયાઓની જો વાત કરીએ તો 8.5.4 નંબરના મુદ્દામાં જ આપણે તેમની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી આપે છે કે જે તેમની સામાન્ય લાક્ષણિકતાઓમાં જ છે. એટલે ઓરેન્જ કલરના ચોકથી અત્યારે આપણે થોડું વિશેષ અલગ પડે એટલા માટે એની અલગ અલગ પ્રક્રિયાઓ બતાવીશું. તો દાખલા તરીકે અહીંયા Ln લખીએ છીએ કોઈ તત્વ નથી પરંતુ તમામે તમામ લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની વાત કરીએ છીએ કે આ જે લેન્થેનમના તત્વો છે એ કઈ કઈ પ્રક્રિયાઓ આપી શકશે. સો ફર્સ્ટ ઓફ ધેટ પહેલી પ્રક્રિયાની જો વાત કરીએ તો તેમની એસિડ સાથેની પ્રક્રિયા. આ લોકો એસિડ સાથે પ્રક્રિયા આપે તો શું ઉત્પન્ન કરે તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. ત્યારબાદ તેમની ઓક્સિજન સાથે પ્રક્રિયા O2 માં એમને બાળવાથી એટલે કે હવાની હાજરીમાં બાળવાથી દહન કરવાથી તેમના ઓક્સાઇડ આપશે. કયા પ્રકારના ઓક્સાઇડ આપશે તો કે Ln2O3. ધેટ મીન્સ કે લેન્થેનિયમ હોય કે લ્યુટેશિયમ હોય કે ચાહે સમેરિયમ હોય કે નિયોડિયમ હોય કોઈ પણ તત્વ લઈ શકો પરંતુ તે તેના ઓક્સાઇડ આપશે. આ જ લેન્થેનિયમ તત્વોની સાથે જો આપણે પાણીની પ્રક્રિયા કરીશું H2O સાથે પ્રક્રિયા કરીશું તો H2O સાથેથી તેઓ હાઇડ્રોક્સાઇડ આપશે LnOH થ્રાઇસ અને ઉપરાંત હાઇડ્રોજન વાયુ જે અહીંયા એકલો એસિડ સાથે નક્કી થાય છે એ પાણી એસિડિક કે બેઝિક એમ ઉભય ગુણધર્મી હોવાના કારણે એમાંથી H2 વાયુ પણ ઉત્પન્ન થશે. નાઉ નેક્સ્ટ રિએક્શન ઇઝ ધ વિથ H2 હેલોજન સાથેની પ્રક્રિયાથી આ સંયોજન આ તત્વો કેવા સંયોજન આપશે તો કે LnX3 પ્રકારના સંયોજનો આપશે. નેક્સ્ટ રિએક્શનની વાત કરીએ તો કાર્બન સાથે 2773 કેલ્વિન તાપમાને કાર્બન સાથેની પ્રક્રિયાથી તેમના કાર્બાઇડ સંયોજનો કેવા આપે તો LnC2 પ્રકારના સંયોજનો આપી શકશે. Now next reaction is with nitrogen સાથે ગરમ કરતા તેમને નાઇટ્રોજનની સાથે ગરમ કરવામાં આવે તો તેમના નાઇટ્રાઇડ સંયોજનો આપી શકે. જેમ જેમ જોડાતા જે પણ પરમાણુઓ અને જે સંયોજિત થાય છે તો તેમની સંયોજકતા પ્રમાણે તેમની પોતાની ઓક્સિડેશન અવસ્થાઓ તે પોતે સેટ થશે. જસ્ટ એક્ઝામ્પલ N-3 તો Ln ના બધા જ 3 ધન સંયોજકો +3 એટલે લેન્થેનમના નાઇટ્રાઇડ. એ ચાહે પછી લેન્થેનમ હોય આગળ જે મેં તમને કીધું પ્રમાણે કોઈ પણ તત્વ હોય પ્રોમિથિયમ હોય નિયોડિયમ હોય કે યુરેનિયમ હોય કોઈ પણ તત્વ હશે. નાઉ નેક્સ્ટ એન્ડ લાસ્ટ રિએક્શન ઓફ ધીસ સલ્ફર સાથે પણ જો આ રીતે ગરમ કરવામાં આવે તો તેમના સલ્ફરના જે લેન્થેનમના સલ્ફાઇડ સંયોજનો આપી શકશે.
આ તમામે તમામ સંયોજનો આપતા હોવા છતાં અહીંયા અલગ પ્રકારના ચોકથી તેમની ઉપયોગિતાની જો વાત કરીએ તો મિશ ધાતુ આવું એક નામ સાંભળ્યું હોય તો અથવા તો આને એમસીક્યુ માં પણ પૂછાતું હોય છે કે મિશ ધાતુ નીચેનામાંથી છે તો મિશ ધાતુ માટે આપણા જે પણ લેન્થેનોઇડ્સ તત્વો છે એલિમેન્ટ્સ એટલે કે જે લેન્થેનમના સિરીઝની અંદર આવનારા કયા તો તમામે તમામ 57 થી 71 નામ એમનું પ્રમાણ કેટલું તો એમના પ્રમાણ માટે લેન્થેનોઇડ નું પ્રમાણ એટલે કે તેમનું મિશ્રણનું પ્રમાણ એ 95% જેટલું હોય છે એટલે કે આપણા આ લેન્થેનમ તત્વોની જે શ્રેણી લેન્થેનોઇડ શ્રેણીના કોઈ પણ તત્વો લો તેમનું 95% પ્રમાણ હોય છે જ્યારે તેમાં Fe નું પ્રમાણ લગભગ 5% જેટલું હોય છે આ લગભગ 5% એટલે કે તેમાં કંઈક વધતા ઓછા પ્રમાણમાં થોડું ઓછું પ્રમાણ હોય તો તેમનું ક્વોન્ટિટી બેઝ સબસ્ટન્સ કોણ પૂરું કરી આપી શકે છે તો અન્ય કેટલાક પરમાણુઓમાં કયા લઈ શકાય તો ખાસ કરીને સલ્ફર કાર્બન કેલ્શિયમ તેમજ એલ્યુમિનિયમ કે તેમનું અન્ય પ્રમાણ પૂરું કરી અને 100% મર્જ કરી આપે છે ત્યારે તે મિશ ધાતુ બને છે તો મિશ ધાતુનું આ એક પ્રમાણ રહેલું છે હવે મિત્રો જ્યારે કેલ્શિયમ અને એલ્યુમિનિયમની વાત આવી તો એના માટે આપણે કહીએ કે આ તત્વોની રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતા કેલ્શિયમ થી શરૂ કરી ધેટ મીન્સ કે જેમ પરમાણુ ક્રમાંક વધે છે લેન્થેનમમાં 57 58 59 એમ જેમ પરમાણુ ક્રમાંક વધશે તો શરૂઆતમાં કેલ્શિયમ થી લઈ અને છેલ્લે કેવી પ્રક્રિયાઓ આપણે પરમાણુ ક્રમાંક વધતાની સાથે તો કે એલ્યુમિનિયમના લગભગ જેટલી સરખી હોય શરૂઆતના પરમાણુ ક્રમાંકના જે તત્વો છે તેમની રાસાયણિક સક્રિયતાઓ કેલ્શિયમને સમાન હોય છે પરંતુ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તે એલ્યુમિનિયમ જેવી તેમની સક્રિયા થતી જાય છે તો આ હિસાબે આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પર લેન્થેનોઇડ શ્રેણી અહીંયા ઉક્ત કરેલી છે જણાવેલી છે તે પ્રમાણે આપણે સ્વીકારવી જોઈએ સો ડિયર ફ્રેન્ડ્સ જેટલો અભ્યાસ અત્યારે આપણે લેન્થેનોઇડ શ્રેણીના સંયોજનો 8.5 અને તેમના તમામે તમામ મુદ્દાઓનો આપણા પાઠ્યપુસ્તક પર આધારિત અભ્યાસ કર્યો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તે પહેલા આજનો તમામ એપિસોડ લેક્ચર માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી અને નેક્સ્ટ લેક્ચર્સમાં મળીશું ત્યાં સુધી સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ